નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને શિક્ષકોની બદલાતી ભૂમિકા। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। આ વાક્ય આચાર્ય ચાણક્ય દ્વારા કહેવામાં આવેલું છે। માનવ સભ્યતાના ઇતિહાસમાં શિક્ષણ હંમેશા પરિવર્તનનું સૌથી મોટું માધ્યમ રહ્યું છે અને એ શિક્ષણની ધરી એટલે શિક્ષક। 21મી સદીના ભારતમાં શિક્ષણ ક્ષેત્ર એક અભૂતપૂર્વ ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અમલમાં મૂકવામાં આવેલી છે। આ નવી શિક્ષણ નીતિ માત્ર અભ્યાસક્રમ બદલવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાના મૂળભૂત માળખાને અને ખાસ કરીને શિક્ષકની પરંપરાગત ભૂમિકાને ધરમૂળથી બદલી નાખનારી નીતિ છે। પ્રાચીન સમયમાં ગુરુકુળ પ્રથાથી શરૂ કરીને આજના ડિજિટલ યુગ સુધી શિક્ષકનું સ્થાન સર્વોપરી રહ્યું છે, પરંતુ નવી નીતિના આગમન સાથે હવે શિક્ષકે માત્ર જ્ઞાન આપનાર માહિતી પ્રદાતા મટીને એક માર્ગદર્શક અને પ્રેરક બનવું પડે તેમ છે। નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષણના માળખાને વ્યવહારુ, કૌશલ્યવર્ધક અને લવચિક બનાવવામાં આવ્યું છે। જ્યારે શિક્ષણ પદ્ધતિ ગોખણ પદ્ધતિથી દૂર થઈ જઈને સર્વાંગી વિકાસ તરફ ગતિ કરી રહી હોય ત્યારે શિક્ષકની જવાબદારીઓ પણ વ્યાપક બને છે। ભૂતકાળમાં શિક્ષકનું કામ પાઠ્યપુસ્તકમાં લખેલી વાર્તાઓને બોર્ડ પર લખીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા પૂરતું મર્યાદિત ગણાતું હતું। પરીક્ષામાં સારા ગુણ મેળવવા એ જ સફળતાનું માપદંડ હતું, પરંતુ હવે સમય બદલાયો છે। નવી શિક્ષણ નીતિ સ્પષ્ટપણે જણાવે છે કે શિક્ષણનો સાચો હેતુ વિદ્યાર્થીમાં રહેલી આંતરિક શક્તિઓને ઓળખીને તેનો વિકાસ કરવાનો છે। આ સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા હવે વર્ગખંડના સરમુખત્યાર જેવી નહીં, પણ વિદ્યાર્થીના મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક જેવી બની ગઈ છે। અજ્ઞાનનો અંધકાર હણે તે ગુરુ, જ્ઞાનનો અખંડ દીવો પ્રગટાવે તે ગુરુ, પુસ્તકોના પાનાથી આગળ વધીને જીવન જીવવાની સાચી કળા શીખવે તે ગુરુ। રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બહુવિધ જ્ઞાન શાખાઓ અને પ્રાયોગિક શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આનો અર્થ એ થયો કે શિક્ષકે હવે પોતાના વિષયની સીમાઓમાંથી બહાર નીકળીને અન્ય વિષયો સાથે તેનું જોડાણ સાધવું પડશે। ઉદાહરણ તરીકે, વિજ્ઞાનનો શિક્ષક જ્યારે કોઈ સિદ્ધાંત ભણાવતો હોય ત્યારે તેણે તેમાં પર્યાવરણ, કલા કે સમાજ જીવનનો સંદર્ભ પણ ભણવો પડશે। આ બદલાતી ભૂમિકા માટે શિક્ષકે પોતે સજીવન અને સતત શીખતા રહેવું પડશે। જે શિક્ષક પોતે નવું શીખવાનું બંધ કરી દે છે તે ક્યારેય વિદ્યાર્થીઓને નવું આપી શકતો નથી। શિક્ષણ નીતિએ શિક્ષકો માટે સતત વ્યાવસાયિક વિકાસ ફરજિયાત બનાવ્યો છે, જે દર્શાવે છે કે શિક્ષકે આજીવન વિદ્યાર્થી બનીને રહેવું પડશે। આજના ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ માધ્યમોનો વ્યાપ વધ્યો છે। વિદ્યાર્થીઓ પાસે માહિતીનો ભંડાર આંગળીના ટેરવે ઉપલબ્ધ છે। આવા સમયે શિક્ષકની ભૂમિકા માત્ર માહિતી આપવાની નથી, પરંતુ એ માહિતી સાચી છે કે ખોટી અને તેનો સદુપયોગ કેવી રીતે કરવો તે સમજવાની છે। નવી શિક્ષણ નીતિ શિક્ષકોને ટેકનોસેવી એટલે કે ટેકનોલોજીના વેતાળ બનવા માટે પ્રેરિત કરે છે। વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ, ઓનલાઈન સંસાધનો અને વિવિધ શૈક્ષણિક એપ્લિકેશનનો ઉપયોગ કરીને શિક્ષણને રસપ્રદ બનાવવાની જવાબદારી શિક્ષકના શિરે આવી છે। ડિજિટલ શિક્ષણ અને પ્રત્યક્ષ શિક્ષણનો સમન્વય સાધીને બ્લેન્ડેડ લર્નિંગ પદ્ધતિ અપનાવી એ આજના શિક્ષક માટે અનિવાર્ય પડકાર અને તક બંને છે। વળી આ નીતિ માતૃભાષામાં શિક્ષણ આપવાની વકીલાત કરે છે। બાળક જ્યારે પોતાની માતૃભાષામાં શીખે છે ત્યારે તેનો મૌલિક વિચાર મજબૂત બને છે। શિક્ષકે હવે માત્ર અંગ્રેજી કે હિન્દી જેવી ભાષાઓના આંધળા અનુકરણ પાછળ ભાગવાને બદલે સ્થાનિક સંસ્કૃતિ, કલા અને માતૃભાષા ગૌરવપૂર્વક વર્ગખંડમાં જીવંત કરવી પડશે। વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, બંધારણીય ફરજો, દેશપ્રેમ અને વૈશ્વિક નાગરિકત્વની ભાવના કેળવવાની જવાબદારી પણ શિક્ષકની જ છે। અક્ષર જ્ઞાન તો પુસ્તક પણ આપી દેશે, પણ સંસ્કારોનું સિંચન તો ગુરુ જ કરશે। નવી નીતિના આ નૂતન યજ્ઞમાં દેશનું ભવિષ્ય જ ઘડશે, શિક્ષક જ ઘડશે। બદલાતા સમય સાથે મૂલ્યાંકનની પદ્ધતિ પણ બદલાઈ રહી છે। માત્ર ત્રણ કલાકની લેખિત પરીક્ષાના આધારે
વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરવાને બદલે હવે 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડની વાત કરવામાં આવી છે. આ વ્યવસ્થામાં શિક્ષકે વિદ્યાર્થીના માત્ર શૈક્ષણિક ગુણ જ નહીં, પરંતુ તેની રમતગમત, કલા, નેતૃત્વના ગુણો, સામાજિક વર્તણૂક અને સહાનુભૂતિ જેવા પાસાઓનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું રહેશે. આ માટે શિક્ષકે દરેક વિદ્યાર્થી પ્રત્યે વ્યક્તિગત ધ્યાન આપવું પડશે અને તેના અનન્ય કૌશલ્યને બહાર લાવવું પડશે. છેલ્લા પૃથ્થકરણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનાવવાનું એક સ્વપ્ન છે. આ સ્વપ્નને સાકાર કરવાની વાસ્તવિક ચાવી શિક્ષકોના હાથમાં છે. સરકાર ગમે તેટલી સારી નીતિઓ બનાવે, પણ જ્યાં સુધી શિક્ષક પોતાના હૃદયથી, સંપૂર્ણથી અને બદલાતી ભૂમિકાનો સ્વીકાર કરીને વર્ગખંડમાં પરિવર્તન નહીં લાવે, ત્યાં સુધી કોઈ પણ નીતિ સફળ થઈ શકતી નથી. આજનો શિક્ષક હવે કેવળ ભણાવનારો નથી, પણ રાષ્ટ્રના ભાગ્યનો વિધાતા છે. તેમણે પોતાની જાતને સતત અપગ્રેડ કરવી પડશે, પૂર્વગ્રહોથી મુક્ત થવું પડશે અને વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા માટે, સંશોધન કરવા માટે અને મુક્તપણે વિચારવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. જ્યારે દેશનો શિક્ષક આ બદલાતી વૈશ્વિક અને નૂતન ભૂમિકાને પૂર્ણ નિષ્ઠાથી સ્વીકારશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં ફરી એકવાર જગતગુરુના સ્થાન પર બિરાજમાન થઈ શકશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.